ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગઈકાલે આપણે ધોરણ 10 થી 11 માં જે દાખલ થવા જઈ રહ્યા છીએ તેના માટે કેટલીક પ્રાથમિક સમજૂતી છે આપી હતી તમને। ઉપરાંત વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરિભાષા સમજવા માટે પ્રયાસ કર્યો। મિત્રો, ગઈકાલે મેં તમને કહ્યું હતું કે તમે રસાયણ વિજ્ઞાન જે છે એને કે એની પ્રક્રિયાઓને અઘરી ન સમજતા, કારણ કે રસાયણ વિજ્ઞાન એ આપણા જીવન સાથે સીધી રીતે સંકળાયેલું છે। એનું ખૂબ જ વધારે મહત્વ આપણા જીવન સાથે છે। આમ તો દરેક વિષય જે છે, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, દરેક વિષયનું સરખું મહત્વ છે અભ્યાસ માટે છે, પણ રસાયણ વિજ્ઞાન સિવાયનું જીવન જે છે એ આપણા ગુફામાં વસતા માનવી જેવું છે। તો અહીં આપણે ગઈકાલે થોડીક સમજૂતી મેળવી। 2 મિનિટ માટે બીજી વાત કરી લો મિત્રો જરા। અંગ્રેજીમાં એક કહેવત છે, વેરી ગુડ બિગિનિંગ ઇઝ હાફ ડન। તમે જોયું હશે કે શરૂઆત સારી થઈ એટલે 50% કાર્ય આપણું પૂર્ણ થયું। એટલે સંકલ્પ શક્તિ સાથે આપણે સારી શરૂઆત કરીશું તો અભ્યાસ જે છે એ સરળ થઈ જશે। બીજો એક પ્રશ્ન થાય, સાયન્સ અઘરું કે કોમર્સ અઘરું? જનરલી સમાજમાં એવી એક વાત છે કે સાયન્સ અઘરું છે। એ તો હોશિયાર વિદ્યાર્થીઓ હોય તેટલું। તમે બધા જ વિદ્યાર્થીઓ હોશિયાર છો, સૌથી પહેલા મનમાં આ નક્કી કરી લેજો। નંબર 1। નંબર 2, સાયન્સ સહેલું છે એવું પ્રૂવ કરવા માટે તમને કહું કે 12 સાયન્સનો ટોપર વિદ્યાર્થી હોય એને 99.99% હોય, જ્યારે કોમર્સનો રાજ્યનો ટોપર વિદ્યાર્થી હોય તો એને છે એ 98 અથવા તો 57% હોય। એટલે મહેનત તો તમે કોમર્સમાં જાઓ તો પણ કરવાની છે, સાયન્સમાં જાઓ તો પણ કરવાની છે। તો ઓબ્વિયસલી આપણે વિચારીએ કે વધુ સારી મહેનત કરી આપણે વધુ સારી કારકિર્દી કેમ ન બનાવી શકીએ? તો એક દ્રઢ સંકલ્પ શક્તિ તમારી પાસે હોવી જોઈએ। હવે આપણે શરૂઆત કરીએ છીએ આજે ધોરણ 11ના પ્રથમ પ્રકરણની। આપણું પ્રકરણ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી। રસાયણ વિજ્ઞાન શેના સાથે સંકળાયેલું છે, તે કયા પ્રશ્નોના ઉત્તર આપે છે, પહેલા મહત્વ સમજવું પડશે, પછી આપણને એને ભણવામાં ઇન્ટરેસ્ટ આવશે કે હા તો આપણા જીવન સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે। તો સૌથી પહેલું રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંગઠન, બંધારણ અને તેના ગુણધર્મો સાથે સંકળાયેલું છે। સંગઠન કયા કયા ઘટકો ધરાવે છે, બંધારણ એમાં અણુ, પરમાણુ કે આયનોની ગોઠવણી કેવા પ્રકારની હોઈ શકે, કોઈ તત્વ છે તો એની ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની હોઈ શકે, તો એની સમજૂતી અને તેના ગુણધર્મો। ગુણધર્મો 2 પ્રકારના છે, રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો। એ કોની સાથે પ્રક્રિયા કરશે તો એ રાસાયણિક ગુણધર્મો થયો। એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેટલું હોઈ શકે તો એનો ભૌતિક ગુણધર્મો થયો। તો એ ગુણધર્મો સાથે સંકળાયેલું છે। તે પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે। હવે પરમાણુ અને અણુ, એટમ અને મોલિક્યુલ। પરમાણુ ધારો કે H લખીએ આપણે તો H પરમાણુ થયો, હાઇડ્રોજનની સંજ્ઞા થઈ, અને અણુ તો H2O બને તો એ અણુ છે। એટલે પરમાણુ અને અણુનો કોન્સેપ્ટ છે, જરાક તમે સમજજો। તે નીચેના પ્રશ્નોના ઉત્તર આપે છે। કયા પ્રશ્નોના જવાબ આપે છે રસાયણ વિજ્ઞાન, અથવા તો કઈ સમજૂતી આપણે મેળવી શકીએ છીએ? તો સૌથી પહેલું સ્પીસીસ। સ્પીસીસ એટલે ઘટકનો અથવા આપેલો કોઈ પણ નમૂનો ને જોઈ શકીએ છીએ અને વજન કરી શકીએ છીએ। કોપરનો ટુકડો આપે તો એને જોઈ શકીએ, ઓળખી શકીએ, લોખંડનો ટુકડો જોઈ શકીએ, ઓળખી શકીએ, તેનું વજન પણ કરી શકીએ, પરમાણુ અણુની સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ, અને એ ગણતરી જે છે સંખ્યા અને દળ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ જે છે એ આપણે મેળવી શકીએ છીએ। દાખલા તરીકે કેટલા ગ્રામ કાર્બન કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે અને કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપશે, એની સમજૂતી આપણે મેળવી શકીએ છીએ। હવે આપણે સમજીએ કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા શું છે તે। તો મેં હમણાં તમને કહ્યું કે રસાયણ વિજ્ઞાન સિવાયનું આપણું જીવન એ ગુફામાં વસતા માનવી જેવું હોઈ શકે।
પણ હું તો એથી પણ વિશેષ કહી શકીશ કે એના કરતાં પણ ઉત્તરની કક્ષાનું હોય છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે ગુફામાં વસ્તુ માનવ એ પાંદડા પહેરતો, પશુઓને કે પક્ષીઓને મારી શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો અને એના ચામડાનો વલ્કલ તરીકે એટલે ઉપવસ્ત્રો તરીકે એનો ઉપયોગ કરતો. તો પાંદડા જે છે એનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે, ધેટ ઇઝ કેમિસ્ટ્રી. આપણે સવારે ઉઠીએ ત્યાંથી સૂઈ જઈએ ત્યાં સુધી જ આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલું છે રસાયણ. જરાક વિચારીએ, સવારે ઉઠીને પહેલું કામ શું કરીશું આપણે? તો વિદ્યાર્થી જવાબ આપશે સાહેબ બ્રશ કરીએ. બ્રશ પકડ્યો, પ્લાસ્ટિકનું હેન્ડલ, એના નાયલોનના રહેશે. પ્લાસ્ટિક અને નાયલોન બંને પોલિમર પદાર્થો છે. ઉપર ટૂથપેસ્ટ લગાવે તો એ કેમિકલથી બનેલી છે. હવે કોઈ એક કહે છે વિદ્યાર્થી સાહેબ હવે તો ટૂથબ્રશ નથી કરતા અને દાંતણ કરીએ છીએ. તો દાંતણ ધેટ ઇઝ લાકડું, લાકડાનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ, ધેટ ઇઝ અ કેમિકલ. એ પછી નાવા ગયા ધારો કે તો નાવા ગયા, પાણી, રસાયણ, મુખ્ય દ્રાવક, સાબુ, રસાયણ, ફેટી એસિડનો સોડિયમ ક્ષાર, 10મા ધોરણમાં ભણી ગયા છો થોડું ઘણું તમે 9મા 10મામાં. પછી કપડાં પહેર્યા તો સુતરાઉ કપડાં, નાયલોન, પોલિએસ્ટર એ બધા જ જે છે એ શું છે? પોલિમર પદાર્થો. તો અહીં આપણે કહીએ કે આવા પદાર્થો જે છે એ એક ઘટક તરીકે વપરાય છે, રસાયણ વિજ્ઞાનનો ભાગ જ છે. અહીં આપણે એની અગત્યતા સમજીએ તો કોમ્પ્યુટર મગજની કાર્યશૈલી, ખોરાકનું પાચન જુદા જુદા અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે, વાતાવરણની તરહના ફેરફારો એ બધું જ વિજ્ઞાનને આભારી છે, રસાયણ વિજ્ઞાનને આભારી છે. અહીં આપણે સમજીએ ખાતરો. જો રાસાયણિક ખાતરોની શોધ ન થઈ હોત તો અત્યારે મોટી અંદર સમસ્યા હોત. તો રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. એસિડ બેઝ જેના વિશે ધોરણ 10માં તમે ભણી ગયા છો. સાબુ ડિટર્જન્ટ વિશેનો ઉલ્લેખ તમને ખ્યાલ છે. પોલિમર પદાર્થો, રંગકો, ઔષધો, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોની બનાવટ. આ બધા જે છે એ રસાયણ વિજ્ઞાનની અંદર એનો સમાવેશ થાય છે. બીજું આપણે લઈએ કે ધાતુઓ કે મિશ્ર ધાતુઓ અહીંયા એડ કરી શકીએ આપણે. પછી કીટનાશકો અને જંતુનાશકો જેનો અત્યારે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક કીટનાશકો કે જંતુનાશકો આપણને હાનિ કરતા પણ છે, પણ વધુ પાક મેળવવા અથવા પાકને જુદા જુદા કીટકોથી બચાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કુદરતી, કૃત્રિમ તથા અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો. કુદરતી પોલિમર પદાર્થો કયા કયા છે? તો રૂ, ઊન, રેશમ. આ કુદરતી પોલિમર. કૃત્રિમ પોલિમર પદાર્થો છે એના માટે આપણે પોલિથીન, નાયલોન, ટેરેલિન, બેકેલાઇટ, મેલામાઇન આ બધાનો ઉલ્લેખ કરી શકીએ. અર્ધસંશ્લેષિત કુદરતી રેસાઓ જે છે એમાં થોડીક રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે જે પોલિમર બનાવીએ એને અર્ધસંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. એટલે અડધો કુદરતી હતો, એમાં થોડાક આપણા ઉપયોગી ગુણધર્મો વિકસાવવા માટે પદાર્થો, રસાયણો ઉમેર્યા અને જે પદાર્થો મળે. દાખલા તરીકે અર્ધસંશ્લેષિતમાં સેલ્યુલોઝ નાઇટ્રેટ એ અર્ધસંશ્લેષિત પોલિમર છે. પછી આપણે લઈએ કેન્સરની સારવારમાં કે અન્ય કોઈ પણ રોગોની સારવારમાં અત્યારે એલોપેથી જે ઔષધો છે એ બધા રસાયણો છે. અહીંયા પર્ટિક્યુલર ઉલ્લેખ કરેલો છે કે કેન્સરની સારવારમાં વપરાતી જીવરક્ષક દવા જે ટેક્સોલ, બ્લોક કરી દેજો, સિસ્પ્લેટિન જે કેન્સરની ગાંઠનો વિકાસ જે છે અટકાવે છે. આ પદાર્થો છે એ રસાયણ વિજ્ઞાનની દેન છે, જીવન રક્ષક દવાઓ તરીકે ઉલ્લેખ કરેલો છે. એ જ ઉપરાંત એઇડ્સના રોગમાં, HIV ના રોગમાં AZT નું પૂરું નામ છે એઝિડોથાયમિન. બ્લોક કરી દેજો. મિત્રો નોટ બનાવો ત્યારે દરેક વિદ્યાર્થી ક્લાસ વખતે નોટ બનાવજો પ્લીઝ, અને લખજો ત્યારે બોર્ડ ઉપર જ્યાં અંડરલાઈન કરી છે, જ્યાં લોક કરી દીધો છે, આખો કૌંસ કરી દીધો છે, બ્લોક કરી દીધું છે, એ તમે રાઉન્ડ કરીને બ્લોક કરી દેજો. આગળ આપણે અભ્યાસ કરીશું તેમ નવી નવી જે પદ્ધતિ છે યાદ રાખવા માટેની એ પણ સમજતા જઈશું. અહીંયા ખાસ તમને કહી દઉં
કે કોઈ વૈજ્ઞાનિકનું નામ આવે પર્ટિક્યુલર, તો એ વૈજ્ઞાનિકને લોક જ કરી દેવાનો આપણે, ચારે બાજુ લોક કરીને. એને આપેલો સિદ્ધાંત, સૂત્ર કે સમીકરણ છે એ પણ એક નોટબુકના ટોપના ભાગ ઉપર આપણે લખી દઈશું. નોટબુકના ટોપના ભાગ ઉપર આપણે એવી નોટ્સ કરીશું જે યુનિવર્સલ ટ્રુથ હોય. તમે જી નીટની એક્ઝામ આપો, કોમ્પિટિટિવ એક્ઝામ આપો કે બીએસસી, એમએસસી, પીએચડી કરો, ત્યાં સુધી એ યુનિવર્સલ ટ્રુથ તમને કામ લાગશે. એ બેઝિક ફંડામેન્ટલ પોઈન્ટ તરીકે તમને ઉપયોગી નીવડશે. હવે લઈએ છઠ્ઠો મુદ્દો, તો પ્રદૂષણ અને ગ્રીન કેમિસ્ટ્રી. પ્રદૂષણ અટકાવવા માટે કયા રસાયણોનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કયા રસાયણોનો ઉપયોગ કરીએ તો ઓછામાં ઓછું પ્રદૂષણ થાય, એને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારની જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને નેશનલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ બંને એના ઉપર ખૂબ જ વધારે ભાર આપી રહી છે. હવે તો ઉદ્યોગો માટે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે પરમિશન આપે તો જ સંભવિત બને છે. અને એ ગ્રીન કેમિસ્ટ્રી જે છે એનું મહત્વ અત્યારે આધુનિક વિજ્ઞાનની અંદર અથવા ઉદ્યોગની અંદર એ વધી રહ્યું છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉત્સેચકો. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહીશું આપણે? તો એક સિમ્પલ પ્રક્રિયા છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડની મદદથી ગ્લુકોઝ બનાવે છે. તો ક્લોરોફિલની મદદથી ગ્લુકોઝ બનવો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પ્રક્રિયાથી, તો એ જૈવ રાસાયણિક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ કહેવાશે. એ જ રીતે આપણે જ્યારે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ ત્યારે એ ઓક્સિજન આપણા ફેફસા મારફતે હિમોગ્લોબિન સાથે સંયોજાય ઓક્સી હિમોગ્લોબિન નામનું સંકીર્ણ બનાવે છે. કયું સંકીર્ણ બનાવે છે? ઓક્સી હિમોગ્લોબિન. તો ઓક્સી હિમોગ્લોબિન બની એક રાસાયણિક પ્રક્રિયા થઈ, એની સાથે ઓક્સિજન જોડાય હિમોગ્લોબિન સાથે. કારણ કે રક્તને ઓક્સિજનની જરૂર છે, આપણા શરીરને જુદી જુદી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ઓક્સિજનની જરૂર છે. તો આવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકો જે ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રક્રિયાની વેગ જે છે એમાં વધારો કરે છે. ઉત્સેચકોને ટૂંકમાં આપણે જો સમજવો હોય તો ઉત્સેચકો એટલે જૈવિક ઉદ્દીપકો. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એન્ઝાઇમ્સ. ઉદ્દીપક શબ્દ તો તમે મળી ગયા છે. કોને કહીશું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળે છે. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એ છે કેટાલિસ્ટ. બરાબર છે? તો એની ક્રિયાવિધિ સમજવા માટે ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવતા આ ત્રણેય ગુણધર્મોનું મહત્વ અને એમાંથી અતિ સુવાહકો જેને સુપર કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. અને ઓપ્ટિકલ ફાઇબર, તમે જાણો છો કે પહેલા ધાતુના સાદા તાર હતા, હવે માથાના વાળથી પણ બારીક તાર હોય એવા તાર જેને ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. અત્યારે તમે 3G અને 4G જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં ડેટાનું વહન જે છે એ ઓપ્ટિકલ ફાઇબર મારફતે થઈ રહ્યું છે. તો એની બનાવટ જે છે એમાં પણ રસાયણિક જ્ઞાન રહેલું છે. નેક્સ્ટ આપણે લઈએ કે એસી અને રેફ્રિજરેટરમાં વપરાતા CFC છે જેનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન ના વિકલ્પ તરીકે અન્ય પદાર્થોના સંશ્લેષણમાં એના વિકલ્પ તરીકે ક્લોરોફ્લોરોકાર્બન છે એ આપણે જાણીએ છીએ, 10મા ધોરણમાં ભણી ગયા છું કે ઓઝોન ક્ષયન માટે સૌથી વધુ જવાબદાર વાયુ હોય તો એ છે ક્લોરોફ્લોરોકાર્બન. તો એના બદલે આપણે અન્ય વાયુ કયો વાપરીએ તો ઓઝોન ક્ષય ન થાય. કારણ કે ઓઝોનનું ક્ષય જો વધતું જશે કાબડું તો શું થશે કે સૂર્યના યુવી કિરણો જે છે એ સમગ્ર સજીવ સૃષ્ટિને હાનિ કરશે. ત્યારબાદ આપણે લઈએ રાસાયણિક રૂપાંતરણો કેવી રીતે થાય છે તે સમજવા માટે. રાસાયણિક રૂપાંતરણોની અંદર તમામ પ્રક્રિયાઓ આવી જાય. જે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ એમાં દહનની આવે, સંશ્લેષણની આવે, કોઈ પણ પદાર્થની બનાવટની આવે, ધાતુ અધાતુની એસિડ બેઝ સાથેની પ્રક્રિયા હોય, એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જેને આપણે તટસ્થીકરણ કહીએ છીએ એ પણ આવે. તો આ બધાનો સમાવેશ છે એ શેની અંદર થાય છે? રાસાયણિક રૂપાંતરણોમાં. બરાબર છે? ત્યારબાદ આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે એ સમજવા માટે પ્રયાસ કરીએ, એ છે દ્રવ્ય અને તેનું વર્ગીકરણ. તો સૌથી પહેલા આપણે સમજીએ દ્રવ્ય કોને કહેવાય. દ્રવ્ય માસ, જથ્થો. બરાબર?
ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો. તો સિમ્પલ છે, આપણે ભણી ગયા છે એટલે આમાં થોડી ઉતાવળ થાય તો ચિંતા નહીં કરવાની. જો ભણાવવાની પદ્ધતિમાં સિમ્પલ મેથડ મારી પોતાની છે એ સમજી લેજો, અને લગભગ આટલા વર્ષના અનુભવને આધારે એ આપણે સ્વીકાર્યું છે કે સહેલા પ્રશ્નો સમજવા માટે જે સરળ છે એને ઝડપથી ચલાવીશું. એમાં વધારે સમય નહીં આપીએ, પણ અઘરા પ્રશ્નો જે છે એને સમજવા માટે આપણે વધારે સમય દઈશું. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ સહેલો પ્રશ્ન કયો ને અઘરો પ્રશ્ન કયો? તો અનુભવને આધારે એઝ અ ટીચર અમે જ્યારે બોર્ડની એક્ઝામના પેપર જોતા હોઈએ છીએ ત્યારે જોઈએ કે 50% ક્વેશ્ચન એવા હોય કે જેના મોટાભાગના વિદ્યાર્થીઓએ જવાબો લખેલા હોય. બાકીના 20% પ્રશ્નો એવા હોય કે જેમાં વિદ્યાર્થીએ યોગ્ય રીતે જવાબો આપેલા ન હોય, અથવા તો જવાબોમાં ક્યાંક કચાશ રહી ગઈ, તો એને અઘરો પ્રશ્ન કહીશું. તો સહેલો પ્રશ્ન કયો? મોટાભાગના વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને લખી શકે તે સહેલો. તો અહીં આપણે લઈએ દ્રવ્ય, અને દ્રવ્ય કોને કહે છે તેનું વર્ગીકરણ અને એની સમજૂતી. 1 મિનિટ જરા. તો કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહે છે. દળ ધરાવે છે અને જગ્યા રોકે છે. દાખલા તરીકે પુસ્તક, પેન, પાણી, હવા. આપણે ત્રણે ભૌતિક સ્થિતિ લઈ લીધી, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે. તો અહીંયા ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ 3 ભાગની અંદર થશે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થ જેને એસ સોલિડ તરીકે દર્શાવીશું આપણે, પ્રવાહી જે છે એને લિક્વિડ એર તરીકે દર્શાવીએ છીએ, અને વાયુ સ્વરૂપ જે છે એને ગેસ તરીકે દર્શાવીએ છીએ. હવે ધ્યાન આપજો કે કેટલાક સાદા પ્રશ્નો છે એની પૂરતી વિગત નહીં લખી, પૂરતી વિગત તમારે લખી દેવાની. દાખલા તરીકે અહીંયા ઘન પદાર્થ માટે આપણે લઈએ તો કણો એકબીજાને કેવી રીતે ગોઠવાયેલા હોય છે? નજીક અને વ્યવસ્થિત. દાખલા તરીકે લોખંડ વ્યવસ્થિત ગોઠવણી છે એટલે ચોક્કસ સ્ફટિક રચના છે. લોખંડનો ટુકડો લીધો તો આપણે એને આ પ્રમાણે દોરીશું. બુકમાં એના સ્ફટિક કણો ગોઠવાયેલા છે એ આધારે વ્યવસ્થિત ગોઠવણી બતાવી છે. બ્રોમિંગ, પાણી. તો એમાં આપણે પાણી દોરવું છે તો પાત્ર લેવું પડશે પહેલા તો, અને આ પ્રમાણે. તો એમાં કણો એકબીજાથી દૂર અને ગોઠવણી કેવી હશે? ઘન કરતા અવ્યવસ્થિત. અને વાયુમાં કેવી હશે? સૌથી વધુ અવ્યવસ્થિત. તો વાયુની આકૃતિ દોરી હોય, હવા, નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, તો આપણે શું કહીશું? બંધ પાત્ર લઈશું. અને એમાં અણુઓ જે છે એને આ પ્રમાણે, અણુ કે પરમાણુઓને આ પ્રમાણે અવ્યવસ્થિત બતાવ્યું. બીજું લઈએ કે ઘન પદાર્થ જે છે એ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, બરાબર? જ્યારે પ્રવાહી પદાર્થ છે ચોક્કસ કદ પણ ચોક્કસ આકાર હોતો નથી. ચોક્કસ કદ ધરાવે છે. 1 લીટર પાણી લીધું, પણ આપણે એને ચા પીવાના કપમાં નાખ્યું તો એ પાત્રનો આકાર ધારણ કરી લેશે. એ જ રીતે ગ્લાસમાં નાખ્યું તો ગ્લાસનો આકાર ધારણ કરી લેશે, બરાબર છે? પ્લેટમાં લીધું તો પ્લેટનો આકાર ધારણ કરી લેશે. એટલે પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી, ચોક્કસ કદ હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે પ્રવાહી પાત્રનો આકાર ધારણ કરે છે. અને હવા, વાયુ ઘટક, હવા ધારો કે, તો એમાં ચોક્કસ આકાર કે કદ હોતો નથી. બંનેમાંથી એક પણ મુદ્દો એમને રાખવો. હવે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં એકબીજામાં સરળતાથી રૂપાંતર પણ થઈ શકે છે. દાખલા તરીકે અહીં આપણે લઈએ કે ઘન પદાર્થને આપણે જો ગરમ કરીએ તો ઘનનું શેમાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં. અને પ્રવાહીને વધુ ગરમ કરીએ તો પ્રવાહીનું રૂપાંતર શેમાં થાય છે? વાયુમાં થાય છે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ બરફ, ઘન પદાર્થ. તો બરફને ગરમ કરીએ તો શું મળે? પ્રવાહી, એટલે પાણી મળે. પાણીને વધુ ગરમ કરીએ તો શું મળે? વરાળ. તો અહીંયા સિમ્પલ આપણા વ્યવહારનું ઉદાહરણ લખી શકીએ. બરફ ઘન પદાર્થ માટે, પ્રવાહી માટે આપણે લઈ લઈએ પાણી, અને વાયુ માટે લઈ લઈએ આપણે પાણીની વરાળ. તો હવે ઘનને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતર થયું, પણ એ પ્રવાહીને પાછું ઠંડુ પાડીએ તો શેમાં રૂપાંતર થઈ જશે? બરફનું. એ જ રીતે પ્રવાહીને વધુ ગરમ કરતા શેમાં રૂપાંતર પામે? વાયુમાં. અને એને ઠંડુ પાડતા પાછું વરાળ જે છે એનું રૂપાંતર શેમાં થઈ જાય? પાણીમાં. તો મિત્રો, આજે જે મુદ્દાઓ આપણે ભણ્યા છે એ નોટબુકની અંદર વ્યવસ્થિત લખી રાખજો, અને મહેનતની ધીમી અને મક્કમ શરૂઆત છે એ કરી દેજો. બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. તમારા મિત્રોને પણ આ લિંક છે એ શેર કરજો, અને એમને પણ કહેજો કે ધીમે ધીમે પણ
ભણવાની થોડીક શરૂઆત કરી દે, જેથી કરીને લોકડાઉન ખુલે ત્યારે વિદ્યાર્થીને એટલે કે આપને અથવા તો તમને ભણાવનાર શિક્ષક એટલે કે શિક્ષકો અમે એને ઓછી તકલીફ પડે. તકલીફ તો પડવાની છે. અભ્યાસક્રમનો લેન્ધી અભ્યાસક્રમ છે, પૂર્ણ કરો અને વધુ સુચારુ રીતે પૂર્ણ કરો એ ખરેખર ખૂબ અઘરી બાબત છે. એટલે અમે આ નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. ધન્યવાદ. જય હિન્દ.